નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે G24 લાઈવ ગુજરાતી પર। આજે ગુજરાતના આકાશમાં તોફાની વાદળો, વીજળીની ગર્જના અને વાવાઝોડા સાથે ભયંકર હવામાન નજરે આવે છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કયા વિસ્તારોને થશે ભારે ઝાપટા અને કયા વિસ્તારોમાં માત્ર છાંટછૂટ, આનો હકીકત અમે તમને બતાવીશું। આગાહીકાર કહે છે કે આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન રહેશે સંકટરૂપ, ખેતરો અને પાંજરા માટે ખતરનાક। આખો વિડિયો જુઓ, કારણ કે આજે હવામાન સવાલો અને ખતરાનું સંકેત લઈને આવ્યું છે। ચાલો તરત જ જુઓ, શું ગુજરાતમાં આવશે વરસાદનો તોફાન? તાજા હવામાન સમાચાર જાણીએ દોસ્તો। અત્યારે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર ફરી એક મોટો પલટો આવ્યો છે અને જાણીશું શું ગુજરાતમાં આવનારી કલાકોને લઈ આ વિસ્તારોમાં માવઠું થશે કે નહીં, કારણ કે ગુજરાત ઉપર અત્યારે સંકટરૂપી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોથી ગુજરાતના કેટલાય ભાગો અત્યારે ઘેરાઈ ચૂક્યા છે। એક માવઠા પછી ફરી ગુજરાતમાં બીજા માવઠાની આગાહી સામે આવી છે। આગાહીકાર એવા અંબાલાલ પટેલ અને દોસ્તો પરેશ ગોસ્વામી તરફથી ફરી ગુજરાતમાં વાવાઝોડા જેવા પવનો સાથે ગાજવીજ સાથેનું માવઠાને લઈને કરવામાં આવી છે આગાહી। ત્યારે દોસ્તો ખાસ આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। આપણે જાણીશું કે શું અત્યારે અમે તમને દોસ્તો ગુજરાતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્રના તમામ પંથકોના વાતાવરણમાં અત્યારે આકાશમાં વાદળા છવાયેલા જોવા મળી રહ્યા છે। તો એટલું જ નહીં, કચ્છ લાગુના વિસ્તારોથી મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ કેટલાક વિસ્તારોમાં કસરૂપી વાદળા તો અમુક વિસ્તારોમાં તો જાણે માવઠારૂપી વરસાદ થવાના હોય તેવા વાદળાઓ જોવા મળ્યા છે। ત્યારે જાણીશું આગામી કલાકોની અંદર દોસ્તો કયા વિસ્તારમાં માવઠાની રહી શકે કે સંભાવના। તો બીજી તરફ દોસ્તો હજુ પણ આ માર્ચના અંત પહેલા ગુજરાતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાનો ખેલ આવશે। એટલું જ નહીં, આપણે દોસ્તો આવનારા એપ્રિલ મહિનાના માવઠાની સાથે જ મે અને જૂન મહિનાની અંબાલાલ પટેલની આગાહી, જેમાં તેમણે મે અને જૂન મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વાવાઝોડાઓની પણ આગાહીઓ કરી છે। આ તમામ અપડેટો જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ મજેદાર સૌથી પહેલા તો દોસ્તો અત્યારની સક્રિય સિસ્ટમો આપને જણાવીએ તો તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે વિશ્વની અંદર અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈ તણાવવાળી પરિસ્થિતિમાં અરબી જોઈ શકો છો ખાસ ખાડીના દેશો ઉપર અત્યારે મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, જેમાં પણ સાઉદી અરબીની અંદર જેમાં અબુધાબી આ લાગુ વિસ્તારો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ ભાગોમાં ભારે પૂર જોવા મળ્યા છે। તોફાની વરસાદ અરબી યુનાઇટેડ અરબેની અંદર દોસ્તો પૂરની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તબાહી મચાવતા જોવા મળ્યું છે અને આ જ પશ્ચિમી વિક્ષોભના વરસાદી વાદળાઓ તમે જોઈ શકો છો દોસ્તો પાકિસ્તાનના ભાગોથી લઈ આજે આપણા ગુજરાત રાજ્યના વાતાવરણમાં પણ જોવા મળ્યા છે। દોસ્તો 25 અને 26 તારીખ ગુજરાત માટે બદલાવ વાતાવરણી પલટાની આગાહી હતી ને એ જ પ્રમાણે ગુજરાતના વાતાવરણની અંદર જેમાં પણ વહેલી સવારથી જ ગુજરાતમાં મિડ અને અપ લેવલ ઉપરના વાદળો જોવા મળ્યા છે। જો કે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો આ વરદાળાઓ વરસાદ આપશે કે નહીં એ જાણતા પહેલા આપને જણાવી દઈએ તો અત્યારે ભારતના અન્ય રાજ્યો ઉપર પણ જેમાં ઉત્તરી ભારતના પાકિસ્તાન જેમાં રાજસ્થાનના ભાગો પર વાદળાઓ જોવા મળી રહ્યા છે। દોસ્તો અત્યારે ખાસ જોઈ શકો છો જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ લાગુના વાતાવરણમાં પણ પલટો છે અને ભારતના અન્ય જેમાં જોઈ શકો છો દોસ્તો અહીં કર્ણાટકથી લઈ મહારાષ્ટ્ર લાગુના કેટલાક આ ભાગો પર પણ ભારતના ઘણા જ રાજ્યોમાં અત્યારે પવન અને વરસાદરૂપી માવઠાની અત્યારે જોવા મળી રહી છે। દોસ્તો ગતિવિધિ આપણે સૌથી પહેલા તો આજની આવનારી કલાકોને લઈ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યને લઈને જે આગાહીઓ કરવામાં આવી તે જોઈએ, જેની અંદર તમે જોઈ શકો છો ભારતના તમામ રાજ્યનો આગાહીનો નકશો, જેમાં ઉત્તર ભારતના 2 રાજ્યમાં હજુ આવનારી કલાકોને લઈ જેમાં દોસ્તો વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। અત્યારે જોઈ શકો છો મહારાષ્ટ્ર, એમાં પણ ખાસ કરીને કેરળથી લઈ કર્ણાટક આ સાથે આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને પૂર્વી ભારતના ભાગોની અંદર પણ હવામાન વિભાગેને દોસ્તો બંગાળની ખાડીના લાગુ ટાપુ, અંદમાન નિકોબાર ટાપુ ઉપર પણ અત્યારે વરસાદ અને તોફાની પવન સાથેની આગાહીઓ કરવામાં આવી છે। તો એટલું જ નહીં, 25મી માર્ચનો ભારતના તમામ રાજ્યનો વરસાદની આગાહીનો નકશો જોઈ શકો છો, જેમાં જો કે દોસ્તો આપણા ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવનાને લઈ ગુજરાતની અંદર કોઈ માવઠાની આગાહી આપવામાં નથી આવી, પરંતુ બાકીના આપણા પાડોશી એવા મહારાષ્ટ્ર રાજ્યની અંદરથી લઈ દક્ષિણી ભારત અને ખાડી લાગુના કાંઠા રાજ્યોથી ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી જોઈ શકો છો 25 માર્ચના દિવસે ભારતીય હવામાન વિભાગે આપી છે। આમ 27મી માર્ચનો પણ તમે જોઈ શકો છો દોસ્તો વરસાદરૂપી આગાહીને લઈને દર્શાવતો નકશો, જેમાં 27 તારીખે પણ ગુજરાતમાં વાદળો દોસ્તો જોવા મળી શકે, પરંતુ માવઠાની સંભાવના
નથી. આમ 26-27 તારીખ ઉપર ગુજરાતમાં વાતાવરણીય પલટો આવશે, પરંતુ માવઠાની સંભાવના IMDએ રજૂ નથી કરી. અને ત્યારે દોસ્તો હવે પછી આપણે અહીં મોડલની અંદર જોઈ લઈએ કે અત્યારે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોના વાતાવરણમાં કેવો પલટો નોંધાઈ શકે છે. અહીં સૌથી પહેલા તો આપને દોસ્તો જોઈ શકો છો ગુજરાતનો નકશો બતાવી રહ્યા છીએ, જેમાં ગુજરાતના સેટેલાઇટ ઇમેજની અંદર એક મધ્યમ પ્રકારનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે દોસ્તો પાકિસ્તાન અને આ ભાગો પર સક્રિય છે અને તેના દોસ્તો ટ્રફવાળા વાદળો ગુજરાતના વાતાવરણમાં આવ્યા છે અને જેના કારણે ગુજરાતના જોઈ શકો છો આ બધા ભાગોની અંદર એમાં પણ અત્યારે જોઈ શકો છો કચ્છના રાપર પાટણના વિસ્તારો હોય, મોરબીના વિસ્તારો હોય, આ સાથે જ અહીં જોઈ શકો છો સુરેન્દ્રનગરના વાતાવરણથી લઈ વિરમગામ લાગુના વિસ્તારોમાં પણ ઘટ્ટ વાદળાઓ આકાશમાં અત્યારે દોસ્તો લાઈવ જોવા મળી રહ્યા છે. દોસ્તો વાદળોની ગતિવિધિ સૌરાષ્ટ્રની અંદર આજે ભારે જોવા મળી છે. કોઈક જગ્યા એવી હોઈ શકે દોસ્તો આવનારી કલાકોની અંદર છાંટછૂટ સ્વરૂપે માવઠું થાય. અહીં અમે તમને સૌરાષ્ટ્રના ભાવનગરના વાતાવરણ ઉપર પણ નજર કરાવી રહ્યા છીએ, જેમાં જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન અહીં જોઈ શકો ભાવનગર, પાલીતાણા, આ સાથે જ મહુવાના ગ્રામ્ય વિસ્તારો, અમરેલી, સાવરકુંડલા, તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, વેરાવળ અને તાળાલાના વાતાવરણની અંદર તો જાણે માવઠું થવાનું હોય તેવા ઘટ્ટ વાદળાઓ આકાશમાં છવાયેલા જોવા મળ્યા છે. મધ્ય ગુજરાતની પણ વાત કરીએ દોસ્તો, અહીં તમે નજર કરી શકો છો અમદાવાદ, આ સાથે બાયડ લાગુના વિસ્તારો, જેમાં પણ લુણાવાડા, કપડવંજ, વાલાસિનોર, આ તમામ વાતાવરણની અંદર દોસ્તો બપોર પછી પલટો આવ્યો અને આકાશમાં વાદળોની ગતિવિધિ ભારે વધી. ખંભાતથી વડોદરાના વાતાવરણને દોસ્તો આમ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોની ગતિવિધિ જોવા મળી છે. પરંતુ દોસ્તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં હાલ કોઈ જગ્યાએ એવું કંઈ ભારે માવઠું થાય તેવી સંભાવના નથી, પરંતુ કોઈક જગ્યાએ જો વાદળા ઘાટા થઈ જાય તો છાંટછૂટ થવાની સંભાવના રહી શકે છે. અમે તમને આગળની કલાકો ઉપર બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો દોસ્તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ પશ્ચિમની દિશાથી પૂર્વની દિશા તરફ હવે પછીની કલાકોમાં આગળ વધે અને ઉત્તર ગુજરાતના ઘણા વાતાવરણમાં, જેમાં અહીં જોઈ શકો છો દોસ્તો મધ્ય ગુજરાતના નડિયાદ, અમદાવાદ, મહેસાણાથી લઈ પાટણ અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી લાગુના વાતાવરણમાં પણ આ વાદળોની ગતિવિધિ રહે તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદ અને જોઈ શકો છો દોસ્તો રાજકોટ સુધીના વાતાવરણમાં પણ આકાશમાં સારા એવા વાદળાઓ જોવા મળી શકે છે. અને ખાસ અહીં તમે દોસ્તો અમે તમને આવનારી કલાકો, જેમાં મોડી સાંજ રાત્રિના વાત કરીએ તો મધ્ય ગુજરાત ઉપર, એમાં પણ અમદાવાદ, આણંદ અને જોઈ શકો છો લુણાવાડા, બાયડથી નડિયાદના વચ્ચેના વાતાવરણમાં ખાસ દોસ્તો ગુજરાતના આ તમામ પંથકોના વાતાવરણમાં મોટો પલટો આગામી કલાકોમાં યથાવત રહે તેવી સંભાવના જોવા મળી રહી છે. રાત્રિની વાત કરીએ તો રાત્રિ દરમિયાન પણ ખાસ પશ્ચિમી કચ્છના લાગુ વિસ્તારો વાય અહીં જોઈ શકો, જેમાં પણ ગાંધીધામ, ભુજ, આ સાથે જ રાપર, ધીમા લાગીના વિસ્તારોથી માંડવીથી લઈ દ્વારકા, પોરબંદરથી લઈ સૌરાષ્ટ્ર દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ મિડ લેવલના વાદળોની અંદર દોસ્તો ખાસી એવી ગતિવિધિ જોવા મળી શકે છે. આ જ રીતે દોસ્તો 25 માર્ચના દિવસે પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ નજીક આવે તેવી સંભાવના છે અને જેના કારણે વહેલી સવારથી જ તમે જોઈ શકો છો કચ્છના તમામ પંથકોના વાતાવરણની અંદર જાણે મોટું માવઠું થવાનું હોય તેવા મોટા વાદળાઓ આવી શકે છે. અને અહીં જોઈ શકો છો જો કે કોઈ જગ્યાએ દોસ્તો ગાજવીજ થવાની સંભાવના નથી, પરંતુ વાદળા ધુમ્મસમય જોવા મળી શકે છે વાતાવરણ. અને તમે અહીં નજર કરી શકો છો દોસ્તો ધીમે ધીમે જેમ આવનારી કલાકો આવશે તેમ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દોસ્તો પાકિસ્તાનના ભાગો પર આવી શકે. અરબ સાગર સંધ્યાવાદ વાદળોની ગતિવિધિ જઈ શકે છે. સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને કચ્છના વાતાવરણથી લઈ જોઈ શકો છો ધીમે ધીમે આ વાદળાઓ છે કે જે પશ્ચિમથી પૂર્વની દિશા તરફ વધશે તો બપોરના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના તમામ પંથકોની અંદર આ પશ્ચિમી વિક્ષોભની ગતિવિધિના કારણે ઉત્તર ભારતના ઉત્તરીય લાગુ વિસ્તારોથી લઈ છેક આપણા ઉત્તર ગુજરાત સુધીના વાતાવરણમાં એક મોટો પલટો જોવા મળી શકે છે. દોસ્તો જોઈ શકો છો તમે આ પછી 25 તારીખ બપોર પછી ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે કે જે ઉત્તર ભારતના વાતાવરણથી આ રીતે ખાસ જોઈ શકો છો પૂર્વથી ઉત્તરની દિશા તરફ ખસી જાય. વાતાવરણ આ પશ્ચિમી વિક્ષોભથી મુક્ત થાય, પરંતુ હવે પછી થઈ જજો તૈયાર દોસ્તો 26 તારીખ પછી ધીમે ધીમે 27 તારીખ ઉપર પાકિસ્તાન અને જોઈ શકો છો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જે અત્યારે પેટ્રોલનો સપ્લાય ભારતનો આજ સમુદ્રી માર્ગથી થાય છે, તણાવવાળી પરિસ્થિતિમાં અત્યારે દોસ્તો વાતાવરણ પણ તોફાની ત્યાં બન્યું છે અને જેના કારણે 27 તારીખ ઉપર સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી દોસ્તો ફરી એક મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનના ભાગોને પાર કરતું 27 અને 28 તારીખ ઉપર તમે નજર કરી શકો છો
પાછો આવી રહ્યું છે અને 28 તારીખથી ગુજરાતના વાતાવરણમાં ફરી એક મોટું પલટો આવશે ને દોસ્તો તો બીજું પશ્ચિમી મજબૂત વિક્ષોભ અહીં જોઈ શકો છો દોસ્તો 28 તારીખે આવે 28 તારીખથી ગુજરાતમાં ગાજવીજ વાવાઝોડાની જેમ ફરી પવનો ફૂંકાય જોઈ શકો છો સૌરાષ્ટ્રના એ લાગુ કચ્છના ઉત્તર ગુજરાત લાગુના જેમાં પણ થરાદથી લઈ પાકિસ્તાન અને ઉત્તરીય રાજસ્થાન લાગુના જે ગુજરાતના વાતાવરણના વિસ્તારો છે ત્યાં દોસ્તો ગાજવીજ સાથેના વરસાદની શરૂઆત 28મી માર્ચથી ગુજરાતની અંદર ફરી દોસ્તો માવઠાના એંધાણ છે અને આવા આગાહીકાર અંબાલાલ પટેલે તો જણાવ્યું કે હજુ આ માર્ચના અંતથી લઈ એપ્રિલની શરૂઆત અને એપ્રિલમાં ફરી 2 માવઠા આમ આવનારા દિવસોમાં ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર એ છે કે સતત કમોસમી વરસાદના સંકટ ગુજરાત ઉપર તોળાતા રહી શકે છે આપણે દોસ્તો 28, 29, 30 અને 31 તારીખ ઉપર ગુજરાતની અંદર જે ફરી એક મોટું કહી શકાય પ્રકારનું અસરદારક માવઠું આવે એની આગાહી મેળવતા પહેલા આપણે આગાહીકારોની માહિતી મેળવીએ હવામાન નિષ્ણાત જેમાં અંબાલાલ પટેલે દોસ્તો આગાહી આપતા જણાવ્યું છે કે ફરી માર્ચના અંતમાં પશ્ચિમી વિક્ષોભના કારણે કમોસમી વરસાદની શક્યતાઓ રહેશે એપ્રિલની અંદર પણ તેમણે 4 થી 8 એપ્રિલમાં ભારે પવન સાથે વાતાવરણનો પલટો આવે તેવું તેમનું કહેવું છે 26 માર્ચથી ગુજરાતની અંદર પવનની ગતિ વધવા લાગશે અને કમોસમી વરસાદની શક્યતા અંબાલાલ પટેલે પણ દોસ્તો 26 તારીખ પછી આપી છે અંબાલાલ પટેલે વધુ કહ્યું છે કે મે મહિનાની અંદર 20 તારીખ પછી બંગાળનો ઉપસાગર સક્રિય બને અને જેના કારણે ભારેથી અતિભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતાઓ રહી શકે છે અને અરબ સાગરમાં પણ 20 મેથી લઈ 20 જૂન સુધી ચક્રવાતની શક્યતાઓ વધી શકે છે અને ચક્રવાત ઓમાન તરફ જાય તો ભારતમાં વરસાદની સંભાવના ઓછી રહે પવનની ગતિના કારણે બાગાયતી પાકોને મોટું નુકસાન આવી શકે છે અને આંબાના પાકોમાં પણ આ કમોસમી માવઠાઓ અને વાવાઝોડાઓના કારણે મોટી નુકસાનીની શક્યતાઓ જોવા મળી રહી છે 10 થી લઈ 20 એપ્રિલની વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ એક્ટિવ થવાની આગાહી અંબાલાલ પટેલે દોસ્તો કરી છે તો અરબ સાગરમાં પણ સાયક્લોન આવવાની સંભાવનાઓ તેમણે એ સમયગાળા દરમિયાન કરવામાં આવી અને 11 થી લઈ 20 મેની વચ્ચે આંધીનું પ્રમાણ રહી શકે છે તો 24 મેથી 4 જૂનની વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવું તેમનું અનુમાન દોસ્તો અત્યારે આવનારા મહિનાઓનું આવી રહ્યું છે 30 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની અત્યારની તેમની સંભાવના છે અને જેના કારણે કૃષિ પાકોમાં રોગ આવવાની સંભાવના વ્યક્ત કરી છે એપ્રિલ મે મહિનામાં પણ પાકમાં ઈયળ પડી શકે અને વધુ પશ્ચિમી વિક્ષોભ આવે જેના કારણે વરસાદની શક્યતાઓ વધે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ આવતા મહિનાથી શરૂ થઈ જાય પાકિસ્તાનના બોર્ડર પર ગુજરાત તથા રાજસ્થાનના ભાગોમાં વરસાદની શક્યતાઓ આવનારા દિવસોમાં વધુ તેમણે વ્યક્ત કરી છે અને એનું કારણ પશ્ચિમી વિક્ષોભ છે 7 એપ્રિલ સુધીનું તાપમાન દોસ્તો 40 થી 41 ડિગ્રી સુધી પહોંચી જાય તેવું તેમનું કહેવું અને ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષોભના કારણે દોસ્તો 10 થી 20 એપ્રિલ વચ્ચે ફરી ઉત્તર ભારતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધે એવામાં બીજા વરસાદી માવઠાના રાઉન્ડને લઈ આગાહીકાર એવા પરેશ ગોસ્વામીએ પણ દોસ્તો માવઠાની આગાહી કરી છે અને આગાહીકાર એવા પરેશ ગોસ્વામીનું કહેવું છે કે ફરી 28, 29 અને 30 તારીખ દરમિયાન રાજ્યમાં તોફાની માવઠું આવી રહ્યું છે જો કે છૂટું છવાયું આ માવઠું હશે તેમ છતાં પણ ઘણા ભાગોને અસર કરે તેવું તેમનું આગાહીમાં કહેવું ખાસ કરીને તેમણે માવઠાની આગાહી આપતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોને આ માવઠું વધુ પ્રભાવિત કરે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા આવે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ માવઠાની અસર અને સામાન્ય લઈને ભારે વરસાદી ઝાપટા પડે તેવું તેમનું અનુમાન છે ખાસ કરીને થંડરસ્ટોર્મની એક્ટિવિટી મોટાભાગના વિસ્તારોમાં આ આવનારા માવઠામાં થાય તેવી તેમની આગાહી છે પવન પણ ફૂંકાઈ શકે છે આથી ખેતીના પાકોને નુકસાન થાય તે પ્રમાણેનું ગાજવીજવાળું અને પવનવાળીને વરસાદની તીવ્રતા જો કે ગયા માવઠા કરતાં આ માવઠાની અંદર ઓછી રહે તેમ છતાં પણ શિયાળુ પાકોની કાપણી વહેલા કરી લેવી જોઈએ અને ખેડૂતોએ મોટાભાગનું જે કામકાજ છે તે ખાસ આ જોખમને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ ચીકુ દાડમ જામફળ લીંબીના પાકોનો ફાલ ખરી પડવાની નુકસાની રહી શકે આથી દોસ્તો આવનારા 28, 29, 30 સુધીના માવઠામાં સાવચેતીના ભાગરૂપે દોસ્તો તેમના તરફથી માવઠાની આ પ્રમાણની આગાહી અને ત્યારે દોસ્તો હવે પછી આપણે આ જ માવઠાને લઈ અહીં મોડલમાં નજર કરીએ તો મુખ્ય દિવસો કયા રહેશે એ આપણે જણાવીએ તો દોસ્તો ખાસ 28 તારીખથી અહીં જોઈ શકો છો કચ્છના અહીં જોઈ ઉત્તર ગુજરાત લાગુના રાપર આજુબાજુના તમામ પંથકોમાં ગાજવીજ સાથેનું માવઠું થાય તો પશ્ચિમી કચ્છના નલિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ ગાજવીજવાળા માવઠું 28 તારીખે શરૂ થઈ જાય 29 તારીખ ઉપર તમે દોસ્તો જોઈ શકો છો પશ્ચિમી સૌરાષ્ટ્રના જેમાં દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટના વાતાવરણમાં પલટો આવે અને એમાં પણ બપોર પછી તમે
તમે જોઈ શકો છો ગાજવીજ સાથે તીવ્ર પવન ફૂંકાવાની સાથે અને દોસ્તો થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે મોરબી સુરેન્દ્રનગર ઉત્તર ગુજરાતના જેમાં પણ અહીં તમે જોઈ શકો છો ખાસ કરી અરવલ્લી મહીસાગર પાલનપુર સાબરકાંઠા મહેસાણા પાટણ સુધીના ભાગો હોય તો દોસ્તો અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રના ઘણા જ જેમાં અમરેલી આ સાથે બોટાદ ગોંડલ જોઈ શકો છો ભાવનગર સુધીના વાતાવરણની અંદર દોસ્તો 29 અને 30 તારીખ આ માવઠાની દોસ્તો 3 દિવસ 29 30 અને 31 આ 3 દિવસ માવઠાના મુખ્ય દિવસો રહી શકે ને આમ તો 31 તારીખ સુધી આ માવઠાની ગતિવિધિ ચાલે તેવું હાલ અનુમાન જોવા મળી રહ્યું છે તો દોસ્તો અત્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી ગુજરાતમાં 28 તારીખથી લઈ અને 31 તારીખ વચ્ચે માવઠું લાવી રહ્યું છે વધુમાં દોસ્તો અમે તમને લાંબા ગાળાની આગાહી આપતા જણાવીએ તો એપ્રિલ મહિનાની અંદર પણ ગુજરાતનું વાતાવરણ સતત પલટાયેલું રહી શકે છે અત્યારે જો કે અનુમાન છે કે એપ્રિલના 5 તારીખ આજુબાજુ ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહે પરંતુ 20 એપ્રિલ પછી ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે મે મહિનામાં પણ માવઠાની આગાહી છે અને દોસ્તો આ વખતે ચોમાસાની વાત કરીએ તો નિષ્ણાંતોના આધારે 2026નું ચોમાસું ધાર્યા કરતાં નોર્મલ જેવું સામાન્ય ચોમાસાની